ગુડ મોર્નિંગ ગાઈસ, સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં. અને નવા વર્ષના બધાને રામ રામ, હેપી ન્યુ યર, જય શ્રી કૃષ્ણ, જે બી કહેતા હોય. અને નવા વર્ષમાં અમે બે ભાઈઓ ભેગા થઈ ગયા અને જીએ આજે ફેરથી વિડીયો ઉતારવા માટે. હવે તો દર્શનભાઈએ કીધું કે તમે વ્લોગ બનાવો એટલે હું એ વ્લોગ બનાવીશ. હવે રાહુલભાઈએ વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું ગાઈસ, તો એમને સપોર્ટ કરજો થોડો, મન તો કરતા નહીં. ના, મારા ભાઈને સપોર્ટ કરજો પહેલા, પછી મને કરજો. રાહુલભાઈ તો કરજો. અને મારા દર્શનભાઈ સબસ્ક્રાઈબર કેટલા થયા? 400 જ થયા હજુ. 1000 કરી દો ફટાફટ. શું કેવું? પછી પેલું લાવવાનું નવું ખબર આપણે કીધું હતું આગલા વ્લોગમાં, તો કરતા નહીં. મારે તો 1.97 કે આ વ્લોગ મેલું ને તો 2 કે પૂરા કરાવી દેજો. શું કેવું? ઓકે, થઈ જશે યાર. તો જી હવે આપણે લોકેશન ને પછી તમને તો ગાઈસ વ્લોગમાં બન્યા રહેજો. સરસ મજાનું લોકેશન છે, બધાને કામ આવે ને એવી રીતના જ છે, તો કન્ટિન્યુ જોતા રહેજો. શું કેવું રાહુલભાઈ? જી આપણે સીધું લોકેશન બતાવીએ, 1 નંબર લોકેશન. ઓકે, અમારા દર્શનભાઈ અમે અહીં આવીએ ને એટલી વાર આ ટ્રેન તો આવી જ જાય. જો આવી ગઈ ટ્રેન. ટ્રેન આવી જ જાય. આપણે રાહ જોઈને ઉભી. તો ગાઈસ જઈએ છે હવે લોકેશન ઉપર. શું કેવું રાહુલભાઈ? રસ્તો ભૂલી જતા દર્શનભાઈ, બીજા રસ્તે જતા રહેતા. જેમ કે આપણે થોડી બદામ ઓછી ખાધી એટલે થોડું ઘણું ભૂલી જવાય. યાદ રહેતી નહીં. યાદાશ ઓછી જવું. પેલા માર્કેટમાં બદામ લઈ આવી રહ્યો. બદામ ખાઈને પછી મસ્ત બુદ્ધિ આવી જાય, પછી રસ્તો નહીં જોવા. હા, પ્રોગ્રામ તો આવું જ હોય. કેવું મુંબઈ તો બોલાવાના નથી, બોલાવાના. ટ્રેન્ડિંગ પૈસા માટે આવતા નહીં, બરાબર ભાવ માટે આવીએ. દર્શનભાઈ પુરાવાળા, રાહુલભાઈ પુરાવાળા. ટ્રેન્ડિંગ તો બોલાવાનું બરાબર. ટ્રેન્ડિંગ પૈસા માટે આવતા નહીં, ભાવના પૂછાઈએ. કાના કેવો હું તો નાય ગમે ખરું. તો ફાઇનલી આપણે લોકેશન ઉપર આવી ગયા રાહુલભાઈ બે. તો લોકેશન તો ગજબ હો મારા ભાઈ. કેવું લાગ્યું રાહુલભાઈ લોકેશન? 1 નંબર. તો લોકેશન ગાઈસ સરસ મજાનું હોય. કોઈને લગ્ન માટે પ્રી વેડિંગ કરવું હોય, ફોટોશૂટ કરવા હોય, બર્થડે હોય, કોઈ બી પાર્ટી સેલિબ્રેટ કરવી હોય તો અહીંયા તમે કોન્ટેક્ટ કરી શકો. નંબર તો આપણે નાખી દેશું. નંબર તો પર્સનલી આપી દઈશું. તો બ્લોગમાં બન્યા રહો, લોકેશન તમને બતાવીએ. વિડીયો શૂટ કરીએ, અમારા બતાવીએ બધું તમને. પહેલા અમારે રાહુલભાઈનું વિડીયો શૂટ કરવું પડે. લોકેશન 1 નંબર છે બનો ભાઈ. તો ચાલો મિત્રો, અમે તમને લોકેશન બતાવીએ, આખું લોકેશન બતાવી દઈએ. ચાલો જો આ બતાવજો. પેલું 1 નંબર લોકેશન લગન માટે ઉદયપુર. આપણે સિટી પેલેસ ઉદયપુર જેવું જ છે ને. તો અહીંયા કોઈને મેરેજ માટે બી એ તમારા નજીકમાં મળી રહેશે. ઉદયપુર જવાની જરૂર નહીં. ઉદયપુર જવાની જરૂર નહીં પડે. મેરેજ અહીંયા થઈ શકશે તમારા કરવા હોય તો. મેરેજ પાર્ટી, બર્થડે, કોઈ બી ફંક્શન તમારે કરવું હોય તમારા ભાઈનો કોન્ટેક્ટ જરૂરથી કરજો. ચાલો બીજું તમને આગળ બતાવીએ. તો ફાર્મનું નામ છે આપણે કેડી ફાર્મ. કેડી ફાર્મ. ગેટ 1 નંબર. બીજું તો તમારું ગેટ 1 નંબર છે. આગળ બતાવીએ તમને. ચાલો મસ્ત પોઝ આપવાના. અને સાથે વાઈફ જોવે આમ કરી. વાઈફ ઓમ કઈ ફોટા પાડે. અત્યારે તો અમે 2 ભાઈઓ પણ તમે લઈને આવજો તો ફોટોશૂટ થાય. બેસવાની આમ સાઈડમાં એ આમ બેસે અને આપણે આમ કઈ બેન પછી આમ ફોટો પડાવી. આમ બીજું લોકેશન આગળ તમે જોઈ શકો છો. આ બાજુ જે તમારે અહીંયા લગ્ન માટે આપણે આ સ્વિમિંગ પુલ છે. આમાં પાણી ભરાશે. નીચે પાણીની ઉપર તમે તમારા લગ્ન અને અહીંયા કરી શકો છો. લગ્નની ચોરી બાંધવાની છે. જોઈ શકો છો. એટલે ચોરી બાંધેલી જ છે, ખાલી સંઘારવાની. બે સીટ આવી જશે તમારી. શું કહેવાય ને? ખુરશી. ખુરશી આપણે દેશી ભાષામાં ખુરશી જ કહેવાય. અહીંયા તમે ગોળ ગોળ હાથ પકડીને ફેરા તમે જેમ ફરશો અને અહીંયા બધે પાણી આવી જશે. ગોળ નીચે પાણી હશે. માહોલ અલગ હશે. તમે એકવાર કરશો ને, આ ફાર્મ હાઉસ બુક કરશો ને તો તમારે કશું કરવાનું નહીં.
ફાર્મ હાઉસમાં બધું અહીંયા જ થઈ જશે. બધું અહીં થઈ જશે. બોલો દર્શનભાઈ, કેટલી આઈસ્ક્રીમ જોઈએ છે તમારે? 10 આઈસ્ક્રીમ લેવાની છે આપણે. એક આ બાજુ સરસ સરસ મજાનું. અંદર તમે જોઈ શકો છો પેલું સિંહાસન છે. ખોલી ખોલીને બતાવી દેવાનું. એવું તો બતાવી દઈએ, ચાલો. મારાથી દરવાજો ખુલતો નહીં ગાઈસ. જો અંદર તમારું લોકેશન છે એક નંબર. હું બેસી બતાવું દર્શનભાઈ, તમે ના બેસો. આમ ફોટો પાડો. પછી હું અહીંયા બેસી જઉં. પછી આ જે વાઈફ આપણો લગ્ન કોઈને કરવાના હોય, બર્થડે કરવાનો હોય એના માટેનું હોય. છે. તો ગાઈસ સરસ મજાનું છે લોકેશન. અમને તો ગમ્યું. તમને પણ ગમતું હોય તો અને મારો બ્લોગ તો contact તમે કરો. કન્ટિન્યુ જોજો, સ્કીપ ના કરતા, તો તમને ખબર પડે કે કઈ રીતનું લોકેશન બરાબર. બહુ મજેદાર vlog સાથનો. ભાઈ આમ ફોટો પાડી તો તમે આ લોકેશન એવું હોય કે જેમ આમ પેલું મહેલ હોય ને એવું હોય. જો એટલે કામકાજ હજુ બીજું બધું ચાલુ હોય. નવું ફાર્મ હાઉસ બન્યું. 50% કામ બાકી છે ગાઈસ. પૂરું થશે એટલે તમને નેક્સ્ટ વ્લોગમાં બતાવશું. અને અત્યારે જેટલું છે એટલું બતાવીએ તમને. જોઈ લો આઈ લવ કેડી કામનું નામ એવું હોય. અને આપણા શંકર ભગવાન. આ લોકેશન જોઈ શકો છો તમે ગાઈસ. કેમેરો અવાજ કરો ભાઈ. આ લોકેશન એક નંબર છે, જોઈ શકો છો તમે. સરસ મજાના ઘર હતું. અને આપણે ઘરે એવા કોઈ બી આપી શકો. એ તો કેમેરામેન હોય એટલે ખબર પડી જ જાય, એટલે આપણે કહેવાની જરૂર નહીં. જસ્ટ તમને ખબર પડે. આ ચોરી જવાના 2 રસ્તા હતા. ત્રણ છે, ત્રણ. 1, 2, 3. ચોથો તો બનશે. બનાવ હોય તો તમારે તો બહુ સરસ મજાનું લોકેશન હા ગાઈસ. અમને તો મજા આવી ગઈ. શું કેવું રાહુલભાઈ, કેવું લાગ્યું? હવે ચલો આપણે વિડીયો શૂટ કરીએ, તમને બતાવીએ. હજુ અમારા રાહુલભાઈના વિડીયો બનાવવાના, મારા 1-2 બનશે વિડીયો, પછી તમને બતાવીએ. કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો ગાઈસ. તો જોઈ લો ગાઈસ, અહીંયા બેહીને તમે મસ્ત બ્રેકફાસ્ટ, નાસ્તો, ચા પાણી કરી શકો. અને આ બાજુ છે સાયકલ. આ સાયકલ છે. તમે અને તમારી વાઈફ બેસી શકો છો. હું ને મારો ભાઈ બેસી ગયા એમ. વાઈફ હોય કે ના હોય, આપણે તો બેસવાનું. બે ભાઈ તો બેસ્યા જ. ચલો બીજું બધાની હા અહીંયા ફોટો શૂટ કરવા હોય અમારે. અને આ રોકાવા માટે રૂમ હોય, આ ફોટોશૂટ માટે રૂમ હોય. અલગ અલગ જગ્યા લોકેશન. છોકરીઓ માટે તો બહુ ખાસ જગ્યા છે. તમે તમારા બૈરાને લઈને તમારી વાઈફને લઈને આવશો ને તો ખુશ થઈ જશે. એ પપ્પાની પડી બનશે ને એટલે એક નંબર લોકેશન. એક નંબર ને. આમ સરસ મજાનું. આમ ઊભું રહેવાનું હે. આમ ઊભા રહેશે. આ તો તમને બતાવી પોસ્ટ તો તમને ખબર પડે કઈ રીતે પહોંચાય. અને મેન વસ્તુ કે તમારે કોઈનો બર્થડે હોય, બર્થડે સેલિબ્રેટ કરવું હોય તો તમારા ફ્રેન્ડ, ફેમિલી, જે બી તમારા રિલેટિવ હોય એને લઈને આવી શકો ગાઈસ. આ લોકેશન તમે જોઈ શકો છો. આ બાજુ કેમેરો કરો મારા ભાઈ. આ બાજુ તો સરસ મજાનો બર્થડે અહીંયા સેલિબ્રેટ થઈ જશે તમારો. આ વસ્તુને તમે ઇગ્નોર કરજો, કારણ કે કામ ચાલુ છે. કામ ચાલુ હોય થોડું ઘણું. અને આ બાજુ જો તમારા વાઈફ બાઈક પર તો અહીંયા ફોટો તમે પાડી શકો છો ઉપર. આઈ લવ યુ, આઈ લવ યુ, આઈ લવ યુ, આઈ લવ યુ. આમાં તો બે ભાઈઓ જ છે પાડવા માટે, એટલે તમારા વાઈફને જે હોય ને એમ કરીને તમે ઊભી રહીને ફોટા પાડી શકો છો. ફોટો પાડી શકો ભાઈ. અને એ બર્થડે હોય એટલે દોડવાનું આપણે આવી જવાનું ઉપર. અને અહીંયા ઇટ્સ માય અને બર્થડે. એ નીચે બધા આમ પબ્લિક ઉભી હોય. અહીંયા નીચે ઉભા ઉભા તમને બધા જોવા, તમે અહીંયા ઉભા ઉભા કેક કાપી શકો અમે બહુ guys. નાચતા છીએ. નાચવાનું ખુશી કહેવાનું. ઇટ્સ માય બર્થડે, Birthday. હેપી બર્થડે ટુ મી. આ રીતનું કઈ લોકેશન છે અમારા ફાર્મ હાઉસનું. તો ગાઈસ તમને અમારું લોકેશન કેવું લાગ્યું, ગમતું હોય તો કોમેન્ટ કરજો. અને કોઈ બી મિત્રને જોઈતું હોય ફોટો પાડવા માટે કે વિડીયો શૂટ કરવા માટે તો અમારો કોન્ટેક્ટ કરી શકે છે. તો નંબર તો અમે તમને પર્સનલી DM કરજો, અમને આપી દઈશું. તો મળીએ ગાઈસ. થોડું ઘણું બતાવવાનું બાકી છે, આગળ બતાવીએ તમને. આ છે આપણું દેશી બળદ ગાડું. આને કહેવાય બળદ ગાડું. શું કહેવાય? અહીંયા બળદ બોલવાનું આવે. પછી અહીંયા બેન તમે ફોટોશૂટ બી કરી શકો. મસ્ત સરસ મજાના આ છે બળદગાડું. શું કહેવાય ને? બળદગાડું ઓલ્ડ જમાનાનું, ઓલ્ડ. એટલે કે ફોટા શૂટ સારા થાય એમ. અને આ છે આપણી રોલ્સ. શું કહેવાય ને? રોલ્સ રોલ્સ રોયલ રોલ્સ રોયલ્સ કહેવાય. ફોટો શૂટ માટે બેસ્ટ.
કોંગ્રેચ્યુલેશન તો કે મને. કોંગ્રેચ્યુલેશન દર્શનભાઈ. બરાબર, હું તમને વાત કરાવું. જોઈ શકો છો તમે. બધાએ ખોલના. અહીં લોગો બતાવ્યો ભાઈ રોલ્સ રોયલનો. આ છે રોલ્સ રોયલ. લગન માટે તમારી આ બાજુ એમનો ઘરવાળો ને આ બાજુ એમની વાઈફ જેમ કે ચલાવીને અત્યારે એ ફરવાનું. એવું છે એમ. તમે બતાવો દર્શનભાઈ. ચાલો હું બી બેસી જાઉં. વાઈફ ને હબી બે બેઠા છે. જોઈ શકો છો તમે. નાઈસ. ગાડી પણ એકદમ એન્ટિક વસ્તુ. એવું કેવું આમ આવું કરી દે. તમે નહીં જોયું હોય. આમ કરી દે. એક અલગ જ આમ ફિલિંગ અલગ જ આવશે. એવું કેવું સરસ મજાની ફિલિંગ આવે ગાઈસ. આમ જે રાજા મહારાજા જે જિંદગી જીવતા હોય ને એવું લોકેશન હોય, એવું વસ્તુ હોય એન્ટિક એન્ટિક. બસ બસ. તો મિત્રો, અમારો વ્લોગ તમને કેવો લાગ્યો તમે બધા અમને કોમેન્ટમાં જણાવજો. હવે મારા દર્શનભાઈ તમારે કોઈ કહેવું છે વ્લોગ વિશે? તો મિત્રો, આજનો આપણો લોકેશન પરનો વ્લોગ હતો. તો લોકેશન તમને કેવું લાગ્યું? તમારે કોઈને પ્રી વેડિંગ કરવું હોય, લગ્ન માટે ફોટોશૂટ કરવા હોય, આ તો બર્થડે સેલિબ્રેટ કરવો હોય તો મને કોઈ બી personally વસ્તુ તમારે કોઈ બી પાર્ટી હોય, કોઈ બી ફંક્શન કરવું હોય તો પર્સનલી દર્શનભાઈ યા ફિર મને ઇન્સ્ટામાં તમે મેસેજ કરીને પૂછી શકો છો. નંબર અમે નાખી દઈશું. તો પણ અમને કોન્ટેક કરવો હોય ફાર્મ હાઉસનો તો તમે અમને પૂછી શકો છો. શું કહેવું દર્શનભાઈ તમારું? તો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો? લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો બાય બાય, મળીએ બીજા ટાટા, vlogમાં. જય માતાજી, જય રામાપીર. મળીએ ગાઈસ ને વ્લોગમાં. બાય.